નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેન ચેનલમાં. આજે આપણે ગુજરાતીના પાઠ નંબર 6 અખિયો કી ડિબિયામાં ચાંદો સૂરજ પહાડ એના જે મોસ્ટ એમપી પ્રશ્નો છે એ પરીક્ષામાં પૂછાઈ શકે છે, એની આપણે ચર્ચા કરીશું. તો પહેલો પ્રશ્ન છે, જેનું ધડ સ્ત્રીનું હોય, પગના સ્થાને માછલીની પૂંછડી હોય તેવું કાલ્પનિક પ્રાણી કયું? તો જલપરી. જલપરી કહેવાય. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી ખૂબ વધારે આશ્ચર્ય થાય તેવું ચિહ્ન કયું છે? આ 4 ચિહ્નો આપેલા છે, એમાંથી સૌથી વધારે આશ્ચર્ય કયા ચિહ્નમાં થાય? તો પહેલું ઓપ્શન એ આવશે. ત્રીજો, વગડામાં રહેતા પ્રાણીઓને ખાલી જગ્યા પ્રાણી કહે છે? તો વગડાઉ પ્રાણી કહે છે. ઓપ્શન સી. અચરજ માટે નીચેનામાંથી કયો શબ્દ ખોટો છે? અહીં ખોટો જે પૂછ્યું છે, આ 3 છે એ સાચા છે. આશ્ચર્ય, નવાઈ અને કૌતુક એના સમાનાર્થી શબ્દો છે, તો આ ખોટો શબ્દ છે. ઓપ્શન ડી ઝીણીરજ એ ખોટો છે. નીચે આપેલ સમાનાર્થી શબ્દોની કઈ જોડ સાચી છે? એ સાચી પૂછ્યું છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, સાચી પૂછ્યું છે, ખોટી પૂછ્યું છે એનું. તો બક્ષિસનો સમાનાર્થી શબ્દ થાય ભેટ આપવી, એને બક્ષિસ કહેવાય. નીચેનામાંથી કયા અક્ષરનો અર્થ આકાશ થાય? તો ઓપ્શન બી. ખુશ, ગમગીન, કૌતુક શબ્દનો ઉપયોગ કરીને બનતું વાક્ય કયું છે? આ 3 શબ્દો છે, ખુશ, ગમગીન અને કૌતુક. ત્રણેય શબ્દોનો ઉપયોગ કરીને બનતું વાક્ય શોધવાનું છે. તેમાં ઓપ્શન બી છે, હંમેશા ખુશ રહેતો જયેશ, આજે ગમગીન રહેતા બધાને કૌતુક થયું. તેમાં 3 શબ્દો આવી ગયા છે અને વાક્ય પણ બની ગયું છે. 8મો પ્રશ્ન છે, આકાશમાં દિવસ હોય કે રાત, ખાલી જગ્યા રોજ દેખાય. તો આ ઓપ્શન ખોટું છે, વાદળ આવે આમાં, તમારે ધ્યાન રાખવાનું છે. આ ખોટું છે. 9મો પ્રશ્ન છે, અરે જલ્દી કરો આગ લાગી છે. આ વાક્યમાં વિરામ ચિહ્ન જે વપરાયું છે, આ વિરામ ચિહ્ન છે. જુઓ તમે, આ જે વિરામ ચિહ્ન છે, જે અરેની પાછળ એ આમ ટપકું કરીને, એ વિરામ ચિહ્નને શું કહેવાય? એને ઉદ્ગાર ચિહ્ન કહેવાય. ઉદ્ગાર ચિહ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે. આઈએમપી પ્રશ્ન છે, આ તમારે ધ્યાન રાખવાનું છે. 10મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું ચિહ્ન અવતરણ ચિહ્ન છે? તો અવતરણ ચિહ્ન હોય એ આ રીતે હોય, પછી વાક્ય પૂરું થાય પછી આ રીતે હોય. તો એવું કયું છે? ઓપ્શન સી. 11મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો શબ્દ પ્રશ્નાર્થ ચિહ્નમાં આવતો નથી? અહીં નથી પૂછ્યું છે. આ 3 હોય, શું, કોણ અને કેવી રીતે. આ 3 હોય એનો મતલબ એમ કે કંઈક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો જે વા શબ્દ છે એ પ્રશ્નાર્થમાં નથી આવતું, એ ઉદ્ગારમાં આવે, નવાઈ લાગી હોય એમાં આવે. કુકડો વંડીએ ચડીને બોલ્યો, કુકડે કુક. વાક્યમાં કેટલા વિરામ ચિહ્નો વપરાય છે? તો વાક્યમાં 3 વિરામ ચિહ્નો વપરાય છે. એક તો આ રહ્યું બોલ્યો, એના પછી આ અવતરણ ચિહ્નો વાળા બીજું, અને એક અહીં છે. આ 3 એટલે ઓપ્શન સી. 3 વિરામ ચિહ્નો વપરાય છે. હવે તમે જોઈ શકો છો, આ જે 3 છે ને એ. 13મો પ્રશ્ન છે, તારે શું શીખવું છે? વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નનો વિકલ્પ શોધો. અહીં શું આવ્યું છે? શુંનો મતલબ પ્રશ્ન પૂછી રહ્યા છે, તો એના માટે આ વિરામ ચિહ્ન આવે. ઓપ્શન સી. 14મો પ્રશ્ન છે, ગાંધીજીનો જન્મ ગુજરાતના કયા ગામમાં થયો હતો? પોરબંદર ગામમાં થયો હતો. ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. 15મો પ્રશ્ન છે, સરદાર પટેલનો જન્મ કયા ગામમાં થયો હતો? આ પણ પ્રશ્ન આઈએમપી છે, પહેલા પણ પૂછાઈ ચૂક્યો છે. તો
જેમનો જન્મ હતો ને એ નડિયાદમાં થયો હતો અને એમનું વતન હતું એ કરમસદ હતું. નડિયાદ હતું એમનું મામાનું ઘર હતું, તો એમના મામાના ઘરે જન્મ થયો હતો. એટલે ઓપ્શન સી આવશે, નડિયાદ. પછી છેલ્લો પ્રશ્ન છે, ભારત મારો દેશ છે, આ વાક્યમાં ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે? જે ભારત છે એ કઈ સંજ્ઞા દર્શાવે છે? તો વ્યક્તિવાચક સંજ્ઞા દર્શાવે છે. તેમાં આવશે ઓપ્શન એ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા પાઠ નંબર 6, અક્ષયોગી ડિબ્બીઓમાં ચાંદો, સૂરજ અને પહાડ. એના મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે, એની આપણે ચર્ચા કરી. હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. ત્યાર સુધી રજા આપશો અને બાય બાય.